આ એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે અને આજે ગુરુવાર છે અને 6 તારીખ છે. તો આજે તમારી દીકરીનું નામ શું છે? આ વર્ષાબેન, તમારી છોકરીનું નામ શું છે? વિશ્વાબેનનો આજે બર્થડે છે કેવલ પાર્કમાં વર્ષાબેનના દીકરીનું. તો તેણે આજે ગૌધામની અંદર આવી અને ગાય માતાને કેળા ખવડાવી રહ્યા છે. તો આ બહેનોને ખૂબ ખૂબ ગાય માતા પાસે આપણે આશીર્વાદ માંગી કે એ દીકરીની ભગવાન લાંબી લાંબી આયુષ્ય લખે અને લાંબા લાંબા એના લેખ લખે અને એનો આખો પરિવાર સુખ શાંતિને પ્રાપ્તિ મળે અને આખી પરિવારની જોડી સહી સલામત રહે અને એની મનોકામના પૂરી થાય. એના ઘરમાં ધનના ભંડાર ભર્યા કરે અને ગાય માતાના એવા આશીર્વાદ કે એને શક્તિ મળે, જ્ઞાન મળે, ભક્તિ મળે અને એને આવી ગૌ સેવા મળે. તો કાળિયા ઠાકરની એવી કૃપા કે આવો એનો જન્મદિવસ ગૌધામની અંદર ગાય માતાને કેળા ખવડાવીને ગાય માતાને રાજી કરીને એને આતડીના આશીર્વાદ લઈને અને એને આવડો આ બર્થડે મનાવ્યો છે. જો કેક નથી ખાતી પણ એને એવો વિચાર આવ્યો કે મારે ગૌધામની અંદર જઈને ગાય માતાને કેળા ખવડાવવા છે અને ગાય માતાના આશીર્વાદ લેવા છે. કેમ કે ગાય માતાના સેવા જેવી કોઈ સેવા નહીં, ગૌ સેવા જેવું કોઈ સેવા નહીં, ગૌ દાન જેવું કોઈ દાન નહીં. તો એને કેવી કૃપા થઈ, એને કેવો વિચાર આવ્યો, એવો દુર્લભ વિચાર આવ્યો કે ગાય માતાને કેળા ખવડાવીને એના અંતરના આશીર્વાદ લેવા છે અને મારા લેખમાંય પણ મેખ મારી દે એવી આ ગાય માતાના આશીર્વાદ છે કે કાળિયા ઠાકરને કહે કે એના લાંબા લાંબા લેખ લખે અને એની લાંબી લાંબી આવરદા લખે. કેમ કે કળિયુગની અંદર આવા વિચારો ઓછા આવતા હોય, બધા હોટલમાં જતા હોય, કેકું કાપતા હોય, પણ ખરેખર આવી બીમાર ગાયું હોય અને એને તમે ખવડાવો અને એ કાંઈ એનો આશીર્વાદ આપતી હોય એવો દુનિયાની અંદર ક્યાંય આવા આશીર્વાદ ન મળે. પણ આવું તો કે આવા અબોલ જીવ છે અને ગાય માતા છે એને તમે ખવડાવો તો એના નાભીના આશીર્વાદ મળે, હૃદયના આશીર્વાદ મળે અને તમારું જીવન પણ એના આશીર્વાદથી ધન્ય બને અને તમને પણ ભગવાન આવી શક્તિ આપે ને આવા નવા વિચારો આપે ને તમારા હાથે આવી સેવા આપે અને નિમિત્ત કરે. પણ ક્યારે તો કાળિયા ઠાકરને એવી કૃપા કરો કે આવો બધાયને મોકો મળે અને બધાયને આવી સેવા મળે અને બધાયનો પણ આવો બર્થડે ઉજવાય એવી હું કાળિયા ઠાકરને પ્રાર્થના કરું છું. અને બધાય બહેનોને કાળિયા ઠાકરના આશીર્વાદ રહે આ બહેનો માથે કે ગૌધામની અંદર રોજ સેવા તો કરે છે પણ કોઈ એને દીકરી દીકરાના બર્થડે હોય તો એ લોકો પણ આવું ગાય માતાને ખવડાવીને રાજી કરતા હોય ને એના હૃદયના આશીર્વાદ લેતા હોય. તો આવા આશીર્વાદ ગાયોના શરણોમાં મળે. કાંઈ દુનિયાની અંદર ક્યાંય પણ જાઓ તો આવા આશીર્વાદ મળતા નથી. પણ ખરેખર એક આ અબોલ જીવ છે અને એ જો એના નાભીમાંથી આશીર્વાદ દઈને એ તમારી હાથ પેઢીના દુઃખોને ભાંગીને ભૂકો કરી નાખે ને તમારા ભાગ્ય ખોલી નાખે અને લેખમાં મેખ મારવાની પણ આ સેવાની અંદર શક્તિ છે. એટલે તો તમે પણ આવી સેવા કરજો, આવા બર્થડે ઉજવજો અને બીજાને પણ એવી પ્રેરણા આપજો કે લોકો આવા બર્થડે ઉજવે ને આવી સેવા કરે. બોલો ગૌ માતાની જય, રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામા પીરની જય, હરિ ઓમ નમઃ પાર્વતી વતી હર હર મહાદેવ. સીતારામ, રામ જય જય સીતારામ, દાદા જય જય સીતારામ, ગૌ માતા જય શ્રી કૃષ્ણ.